શું ભજન નું વાયક આવ્યું છે ફોન પર ફોન આવે કરે હા બોલો ના ના આવી ગયો હું આ ભજનમાં જ જઉં રો આ નેકરી ગયો તમે આવી ગયો ગફડી જોડ્યા એટલે આ ભજનમાં જઉં છું વાયક આવ્યું મારે એટલે પણ તમારે તો પોણી નહીં આજ રાતના એટલે ભૂલી ગયો યાર તો છોકરાને મેલું ચાલશે હા છોકરા મેળો પણ તમારો છોકરો ત્યાં રખડા કરે આખો ફ્રી ફાયર ગેમ રમ કરે હે ચોગણ આ ચોરા આપણે યાર એટલે મારો શું એટલે જ કરે નહીં યાર ખાવા નહીં હે બોલો તો આખા દાઈ રખડતો હોય હે એવું હે હોવે કઈ જગ્યાએ હે કોજો આપણા ગામના સોરે બેઠાડો બતાવો લેહડો બતાવજો હેડો કાઠું કર્યું તમે તમારા છોકરાને થોડું ઘણું કહેતું રહેવાનું યાર અલા એ ઘણું કહું હું ઘણું કોમ કરાવું પણ બાપડા હવે જો આ બેઠા જો એકણ બેઠા જો આ જો એ ઉભરાજી શું કરે હોય કણ શું કરે ઓય શું કરે તું ગેમ રમવું અલા ગેમ ની માં ફાડ્યા વગર લાય ફોન પોણી વાળો જા ગફુરજી હારે હેડ આખો દાડી તો કામ કરું ખેતરમાં આ ગફુરજી હારે જા પોણી વાળવા મારે ફોન આવ્યો હે બાઈક કાયું હે તે ખેતરમાં જવાનું પેલા લેબડા વાળા ઈકન તો કાકા પેલા બધા કે જન રે કો અલ્યા કશું જનબન નહીં તાતા જનબન એવું કશું હોતું જ નહીં યાર ગળયુગ ચાલે છે કશું હોય યાર એવું પૂછ ગફુરજી બધા કહેતા યાર અલા એ ખોટે અફવા બધા જુઠ્ઠા કે આયરો કેતો તો આ કહેતો તો મન તો અલ્યા ના ના મેને કીધું આ તું બોલે યાર જેને તેનો નામ લે જેને તેનો નામ લે ખબર નહીં પડતી જાહેર ગફુરજી દોડ ફટાફટ ઓરા કરી જા જા વરતા ભાઈ મારા ભજન નો વાયક આવ્યું પેલા લઈ જા રે એ ઉભરા હારે જા આવ લઈ જો તમે જો જટ એટલે હેડે લે ખબર જ તને આખો દાડી કામ કરે ખેતરમાં ખબર નહીં એટલે એક તો એમાં કાકો રે આખો દાડી ખેતરમાં કામ કરું તો એક તો રાતના પાણી નું કહે એક તો પેલા રે ને કોરવાળા ઈ આખો દાડી રાતનું જ કે અમાર દર ફેર અને એક તો યાર પેલું રહ્યું ને ખેતર મેં બીવરાવે એટલે હું નહીં જાતો એટલે એ લેવડા ઉપર જન રહે ના હોય સાચું જીરો કલી હું જોઉં રાતે તો યાર આપણે મન તો રાતે હોય થઈ જતો જન ના હોય સાચું તો યાર આપણે હવે થોડું ચેતન રહેવું પડશે ગફુરજી જો અરે હવે આવા ફોન લઈને બેહે એટલે આપડા છોકરાને બગાડે બગાડે જ ને તો તાન અરે હોય ને હવે આખો દાડી શેતીમાં જ કાલો ભણવા મેં કોઈ દાલતે મારી નહીં બા ભણે કોઈ દાલદર નહીં મારવાના અને હવે ફોન લઈને આવ્યો 15,000 નો તો ફોન ફેટ કરી ફોન લઈ લેવાનો હવે લઈ લીધો જો બે કર્યા હા બસ સારા આ એક વેચી મારું બસ તમારા છોકરાને મેલો વાત કરો આ તું શીખવાડે હે વેતિયા શીખવાડ્યું ઓય આ વેતિયા શીખવાડે હે એના ઘરે જવું પડશે એના બાપાને કહેવા એન બાપાને કેવું પડશે કેવું પડશે ઓય જો તે ઘેર તો તારો કરો બટ આયા ઓય નહીં કરે કરો સુલો ના ગફુરજી માની મેર પડે મારે ઠંડી બહુ ભજનમ જવાનું હોય ને છોકરો હતો પાણી વારવા મિલ દીધો પાવર ચીલા વાજે આવે પાવર તો આવી ગયો તો છોકરો વાર છે પોણી હવે હું જઉં છું ભજનમ તમે બેહો બરોબર નોડો હું જઉં તાર ભજન વાળાના ફોન આય કરે હલો આ નેકરી ગયો ના ના આવી ગયો તમારા ગોમના શેમાડા આવી ગયો હો એ હારું ના સ્વાગત તો કોઈ કરું નહીં આ આવ્યો એટલી વાર ના ના સાઉન્ડ લાયા છે ને નહીં કરું કોઈ આ આવી ગયો અલ્યા ભજન નો અવાજ કેવો આવે હે પેટી છે ગોઠવી હોય ને ફિકરાની મને ગાવાની ઈચ્છા થઈ ગઈ એ રણુજા વારો મારી કલેજાની કોર હિંદવા પીર મારો કલેજાની કોર આ ગફુરજીને કીધું તું પણ ગફુરજી આયા નહીં અલ્યા મન લાગે હજુ ગફુરજી બેઠા ને ભજનમાં કોઈ મજા આવી ગઈ અલ્યા ગફુરજી તમે આવતા રહ્યા યાર અલ્યા આવતા રહ્યા યાર તમે જોવો તો કેવી મજા આવી છે ભજન ગાવાની ના હોય અલ્યા ચેવું ડીજે મિલેલું અને ચેવું તો પેલો શું કહેવાય પેલું શું કહેવાય રહ્યું રીઠમ વાળો આવ્યો તો રહ્યું અને પેલું તબલા વાળો તો મંડેલો ને તોડી નાખે એવા તબલા વગાડે તો અને તમે તો હજુ બેઠા છો અરે હું બેઠો તો હમણાં આવશે ગફુરજી એટલે હું તમને નતો કહેતો કે 12 વાગે આવી જઈશ તમે તો 12 વાગે સુધી બેઠા તમે મારા હારે આયા તો ભજન વાપરવા સારું હતું એટલે ખેતરમાં રોજડા આવી હોય કણ હા એટલે હું બેહવા દે ને ઘડીક બેઠો તો એટલે તમારે તો રોજડા આખી જિંદગી રોજડા જ કરીને મરી ગયા તમે તો શું કરવા પડતા યાર આવેલું તમે તાપ તો થાય રો બેહો બેહો તાને થાય જેવા ઠરી ગયા છે ઠરી ઠંડી બહુ પડે આ તો યાર શું પણ એટલે ઓય એટલે અમાર બીક લાગે સાચું નહીં એટલે મને તો જબરજસ્ત ની બીક લાગે લે એટલે હું તો ચમ કહેતો કહું કાકો આપણે પાણી વાળવાના મેલે ને એટલે મને તો જન્ની જબર બીક લાગે ને કે સાચું કે સાચું ના હું તો ખાલી એમ આપણે જાન બંધ થઈ પીવાનું નહીં મેં હમણાં જ લેબડા ઉપર ભાડ્યો તો ના હોય ચિયા આ પેલી લેબડા ઉપર અરે ઉપર છે હા ના હોય સાચું મેં તો બે વાત જ નહીં જાન બંધ થી કદી એટલે આમ તો જબર બી
આ કંભીજાનો છોકરો હતો બાવ કમ્પ્યુટર શું કરતો ને તાણે ઓય તમારા હંગાત જો. કાકા પેલું આયુ શું થયું? પેલું કાળે ધાબળો વાળું છોકર પેલા આપડા તરખું ને વળમ એટલે ના હોય જો કાકા, મને નતો કહેતો યાર કપૂરજી આ ઓયન પોણીને વાળું હતું ને એ નાટક એટલે છે નાટક છે બીજું કોઈ આ નહીં ગંભીરા વાળો જૂઠો બોલ્યો છે ખોટું બોલે છે ના, ખોટું કાકા. બોલે હાચું કે લેબડા ઉપર ચડી દીધું લેબડા ઉપર ચડી દીધું લા ના હોય બુડા હોય યાર ના કાકા આ તો પેલું પાવડો નાખીને આવતો રહ્યો ખોટું ખોટું હાવ ખોટું તમે પોણીને વાળો એટલે તમે નાટક કરો બીજું કોઈ નાટક નથી કરો હલા ના ના સાચું કહો સાચું હતું સાચું કહો અમે તો લેડો તને મને બતાવો તા બતાવો, સાચું તમને બતાવો હેડો બતાવો હડો સારું નહીં હોય તો ધોકા ધોકા મારશે બે બતાવો તા ના કાકા અમે તો લેડો. જોયું. ના બતાવો હડો માં. ના, કશું ના હોય અમે તો જોયું એ અમે જોયું હે આ તો તમે બે બે કરાવ પડો અમે પોણી વાઈ ના હેડો શું કેવું લે કપૂરજી હા, હડો લેડો હડો લે લે છોકરા મારા પોણે વાળું ના હોય એટલે નાટક નાટક કરાય કરે, યાર બીજું કોઈ નહીં નહીં હોય કશું મને કશું પૂછો નહીં ને. હોય હા આ શિયાળાનું શું બાપા કાઠું પડે યાર ચોકના થી તારકુના ખેતરમાં લેબડા પર ગયા હતા ને રે ઓ લેબડા ઉપર કહેતા હતા હેડજો આપણે જઈએ જોઈએ કેવું છે કેવો છે જન ઓય, આપણે જન કેવો છે હેડજો હા ને આ હોય એટલે નાટક કરે ખોટા ખોટા વાળું ના હોય કપૂરજી હા મારો તો છોકરો બીમાર પડી જશે જન પર એવું કશું ના હોય યાર પણ યાર તમે પણ ફરતી પહેરી ગયેલી યાર વણા તમારે જન શું? છોકરા બાપડા ફરતી થઈ ગયેલી આ જો ધોકો આખો રે નહીં યાર આ તો કપૂરજી તો દોડે. નક્કી આવી ગયેલું બોલો બોલો હશે હશે વખતો હશે હે આ જોજો ચોપો વાખો નહીં રહ્યા નહીં છોકરા રહ્યા. ના છોકરો મારો એટલો કાઠો છે ને અડધી રાતે ક્ષેત્ર ફરે છે વાખી દેવો વાખો હે વાખી દેવો હવે વાંચી દો આ ગાય આ ગાય ઢોરું ના આવે. હોય લે ગાવડા ખાખરા હેરાન કરે બહુ હેરાન કરે હા. હમ એટલે તો ના એટલે ગફુરજી હા. એટલે હું શું કહું ખબર તમને મારે ત્યાં તરખુણિયા વાળું છે ને વિચિત મારું હોય તું કોણ છે અલે આ શું જન છે યાર? આ જાણ છે આ જન છે રે તું શું લે હારું બારો ગફુરજી બારો બારો ઓને બધું આલું છે પણ તું ખાલી અમને તારી ચોટી કાપવાની ના કેમ ના એટલે મારી ચોટી નહીં કાપવાની આ તો તને પિસ્તોલ આલવી અમારે હેડ પિસ્તોલ આવી પિસ્તોલ આલો મને તે પિસ્તોલ અમારા આવી અમાર હેડ ગભુરજી તે અમારા છોકરાને બીવડાયા હતા હા તો તને પિસ્તોલ આલવી બધું આલવી તો તને ચીસા મેં પૂરવો હે અને તારી ચોટીએ કાપી હે બોલ ના પિસ્તોલ આલે તને લે મારી મારી ચોટી નહીં કાપવાની પિસ્તોલ આલવી ગભુરજી મેં પકડી હોય ને હા તમે મને ખાલી પિસ્તોલ આલ દો હાથમાં તો પિસ્તોલ લે પિસ્તોલ આલ પિસ્તોલ પકડ લે લે પિસ્તોલ પકડ ને લે ઓના ચીસો લાવો ચીસમ પૂરો પિસ્તોલ લાવો છોટી કાપો કબીરજી કબીરજી કાપો લાય તો ચકુ એટલે ચકુ તો લાય નહીં આપણે પકડ રાખો લાવો ગભુરજી તમે ચકુ નહીં લાયા ને તો આપણે એમ કરો ના, આમ કરો ને કે કાઠું કોમ છે ભયા છોટી તો કાપવાની દે ને આપણે પિસ્તોલ તો પહેલા હાલ દીધી છે એનું થઈ ગયું. હવે આપણે ના- મારી નાખશે જાન મારી નાખશે લે જાન પડો પડો રે હું થાજી ગભુરજી. રહ્યો અલા, આમાં તો ધોતી ને બોધી બધું નીકળી ગયું મારા જોયા ધોતિયા અને જનને હવે એમ કરો હા. કાલ આપણે તમારે કોઈ ભૂવા છે મારા ભુવા મારા જોણીતા છે એવું ટોનમાં વાત કહેજો છે પેલા મારા છોકરાને કોઈક બાપડા નક્કી આવી ગયો છે બોલાવ્યો કોઈ વાંધો નહીં આપણે કાલ આવવાનું પ્લાનિંગ કરી ઓને હે ને હવે મારી તો ફાટી હતી મારી પણ મેં તો મારા કબજો કરી રહ્યો મૂકવાને સૂટલી પકડીને બિસ્ટો લઈને દોડવાનું કરવું પડી ગઈ એટલે મેં તમને કીધું હવે એમ કરો તમારે કોઈ ભૂવા ઓળખેતા હોય ને છે, તો મારા આપણે તમે ભૂવા બોલાવો હા કાલે તો આપણે એનો ન્યાય કરી નાખો ગફુજી કાલ તમે ભૂવા બોલાવો મારે છે જોડમાં આપણે કાલ બોલાવી લઈએ બરોબર કાલ પૂરું કરી દે આપણે મારા છોકરો સમજી ગયો છે એનો કરવા બોલ એ આયો